નર્મદામાં દૂધધારા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। ઘનશ્યામ પટેલની પેનલનો વિજય થયો। ઘનશ્યામ પટેલની પેનલે તમામ બેઠકો પર જીત મેળવી છે। ઘનશ્યામ પટેલની પેનલે 15માંથી 13 બેઠકો પર વિજય મેળવ્યો। જીત મળતા ઉમેદવારોએ ઉજવણી કરી। ઘનશ્યામ પટેલે કહ્યું કે ભાજપ પાર્ટી સાથ આપશે તો આગામી સહકારી ક્ષેત્રની તમામ ચૂંટણીઓમાં પેનલ ઉતારીશું। ઘનશ્યામ પટેલની પેનલે 15માંથી 13 બેઠકોમાં જીત મેળવી છે। દૂધધારા ડેરીમાં ઘનશ્યામ પટેલની પેનલનો વિજય થયો છે। 17 વર્ષ બાદ વધુ 5 વર્ષ માટે મતદાતાઓએ તેમની પર વિશ્વાસ મૂક્યો છે। ઘનશ્યામભાઈ, શું કહેશો, કેવી રહી ચૂંટણીનો માહોલ અને કેટલા ઉમેદવારો વિજય થયા? 12 ઝોન હતા, 12માંથી 11 ઝોનનું રિઝલ્ટ આવી ગયું છે। 11 લોકો આપણે જીતા છે। એક બિનહરીફ થઈ હતી, એ પણ આપણે મેન્ડેટવાળા ભાઈ હતા। એટલે આખું સ્ટીમ રોલર આ દૂધધારા ડેરીમાં ફરી વળ્યું છે। એમાં કેટલાક લોકો જે મહત્વાકાંક્ષી લોકો હતા, ખોટા લોકો હતા, જૂઠ્ઠા લોકો હતા, જૂઠ્ઠા આક્ષેપો કરતા હતા, પ્રજા એમને બરાબર ઓળખી ગઈ છે। ઘનશ્યામભાઈ, શું કહેશો, હવે પછીનું સ્ટ્રેટેજી શું રહેશે તમારી? અમે છેલ્લા 17 વર્ષથી કામ કરતા આવ્યા છે અને રફતાર વિકાસ હજુ પણ એ ચાલુ જ રહેશે। ચોક્કસથી આગામી સમયમાં ઘણા બધા ઇલેક્શનો આવે છે, જેમ કે ડિસ્ટ્રિક્ટ બેંકનું ઇલેક્શન, અન્ય સહકારી ઇલેક્શનો પણ આવે છે સરકારી ક્ષેત્રના, તો એમાં આપની પેનલ ઉતરશે કે નહીં? મેં અગાઉ કીધું તેમ અગાઉના ઇલેક્શનોનો નિર્ણય અમારી ભારતીય જનતા પાર્ટી કરશે। હું 1982થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું। પાર્ટીએ અત્યાર સુધી જે આદેશ આપ્યા છે એનું પાલન કર્યું છે। હવે પછી પણ જે આદેશ આપશે તેનું પાલન કરીશું। ચોક્કસથી સાગરભાઈ, શું કહેશો, આપે ભરૂચની જવાબદારી લીધી હતી અને ભરૂચમાં પણ તમામ બેઠકો પર વિજય મેળવ્યો છે, કેવી સ્ટ્રેટેજી રહી? આમાં જે વિશ્વાસ રાખ્યો છે મતદાતાએ ચેરમેન સાહેબના કામનો, અને જે ડેરી 28 કરોડના ટર્નઓવરથી 1000 કરોડના ટર્નઓવર પર જે પરિશ્રમ થયો છે એનો લોકોને વિશ્વાસ હતો, અને એ વિશ્વાસથી જ અમે ભરૂચ જિલ્લાની પણ તમામ બેઠક વાગરા સહિત જીતેલા છે। અને એ લોકોનો વિશ્વાસ અગાઉ આવનારા સમયમાં પણ આવો મજબૂત અમારી સાથે જળવાઈ જ રહેશે। ચોક્કસ સંજયભાઈ, ચોક્કસ ઘનશ્યામભાઈ, શું કહેશો અન્ય બીજી? મારી સામેના લોકો એક મુદ્દો ઉછાળતા હતા કે 1 વર્ષનું બોનસ આ દૂધધારા ડેરી આપતી નથી। ગત સાધારણ સભામાં નક્કી કર્યું હતું કે સમગ્ર વર્ષનું બોનસ હવે પછી આપવામાં આવશે। આ વર્ષનું બોનસ પણ અમે ગણતરી કરીને તૈયાર કરીને રાખ્યું હતું। આખા વર્ષનું બોનસ આપવાના છે, પણ એ વાત મેં એટલા માટે જાહેર નથી કરી કે કોઈક મારા મિત્રોને એમ લાગે કે આ બોનસની જાહેરાત કરીને આ જીતી ગયો। સાહેબ, અમે અમારા દમ પર જીતવાવાળા હતા। અમને બોનસ એ તો પૂરક બને છતાં